હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે કચરા પોતા વાસણ થઈ ગયા છે, કપડાં બાકી. આજે પાણી તો આવ્યું છે, પણ આજે એક દિવસ થોડો ટાંકો ભરાવા દે એટલા માટે કપડાં હું મારા અદા છે એમના ઘરે જાઉં ધોવા. આજે એક દિવસ ભરાઈ જાય તો કાલે અમેના ભાગુવાળા બંને આરામથી પાણી વાપરી શકી. તો આજે એક દિવસ મારા ભાભુના ઘરે કપડાં ધોવા જાઉં છું. તો બસ નીકળું જ છું હવે. અત્યારે કપડાં છે એ ધોવાઈ ગયા. તો હવે હું ઘરે આવું છું ઘરે. અત્યારે હું કપડાં સૂકવી લીધા, હવે નાસ્તો કરી લો. તો આજે નાસ્તામાં ખજૂર પાક છે એ ખાવાની. ખજૂર પાક ખાઈને પછી દૂધ લેવા જવાનું છે. તો આજે દૂધ લેવાનું, કારણ કે આજે હું જોકે દૂધ તો લઈ પણ આજે થોડું વધારે લેવાનું, કારણ કે આજે મિલ્કશેક બનાવો, સ્ટ્રોબેરી મિલ્કશેક. તો એના માટે દૂધ વધારે જોશે. તો પહેલાં નાસ્તો કરી લઉં, પછી હું દૂધ લેવા જાઉં. અત્યારે નાસ્તો કરી લીધો, તો અત્યારે હું દૂધ લેતી આવું. અને મીઠાની કોથળી લેવાની છે તો એ પણ લેતી આવું. અત્યારે હું દુકાનેથી દૂધ અને મીઠું લઈને આવી ગઈ. તો હવે પહેલાં દૂધ છે એને ગરમ કરી લો. કુરકુરા પણ લાવી, ક્યારેક ઈચ્છા થાય ખાવાની તો ખાવા જાય. ટાટા નમક લાવી અને 2 અમૂલ ગોલ્ડ લાવી. હવે પહેલાં એમને દૂધને ગરમ કરી લઉં. મિલ્કશેક તો 11:30 પોણા 12ની આસપાસ બનાવીશ. ત્યાં દૂધ પણ થોડું ઠરી જાય, તો ત્યારે પહેલાં દૂધ ગરમ કરવા મૂકી દઉં. અત્યારે હું સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવું છું, એના માટે મેં સ્ટ્રોબેરી લીધી. તો પહેલાં સ્ટ્રોબેરીને નાના એટલે કે મીડિયમ સાઇઝના પીસ કરી નાખું. આ ટાઈપના મેં પીસ કર્યા છે. તો પહેલાં હું સ્ટ્રોબેરીના પીસ કરી નાખું. આ રીતે સ્ટ્રોબેરીના પીસ કરી નાખ્યા, નાના મીડિયમ સાઇઝના. તો હવે એમાં થોડી ખાંડ છે એ એડ કરી દઉં. હવે મિક્સ કરી દઉં. હવે મિક્સરના એક ખાનામાં દૂધ લઉં. દૂધ લીધું. એક આઈસ્ક્રીમ લઉં. એવું હશે તો હજી એક આઈસ્ક્રીમ પડી છે, તો એ પણ એડ કરી દઈશ. જોકે જરૂર તો નહીં પડે,
હવે જે સ્ટ્રોબેરીના પીસ કર્યા હતા એ નાખી દઉં. હજી થોડી ખાંડ એડ કરું, એટલે કે દૂધ આવ્યું છે એટલે થોડી ખાંડ એડ કરું, કારણ કે સ્ટ્રોબેરી થોડી ખાટી હોય એટલા માટે. હવે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખું, પીસી નાખું હવે આને. તો આ સ્ટ્રોબેરી મિલ્ક શેક છે એ બની ગયું. અત્યારે હવે હું પહેલાં શાક સુધારીશ. આજે શાકમાં તો ડુંગળી બટાકાનું શાક કરવાનું આજે તો હું પહેલાં સુધારવાનું બાકી છે ડુંગળી બટેટું, તો સુધારી લઉં. સુધારવાનું મારો ભાઈ છે એ હમણાં થોડી વારમાં આવશે, આવીને એ દુકાને જશે એ પછી હું ભાખરી, આજે શાક ભાખરી કરવાની, કે ડુંગળી બટાકાનું શાક અને ભાખરી. ભાઈ પછી મારો જે બીજો ભાઈ છે એમ દુકાને જાય ત્યારે ભાખરી કરીશ. તો ત્યારે પહેલાં શાક સુધારીને શાક વઘારી નાખું. સોની છે એ રાજકોટ ગઈ, એ 25 આવશે અને અમે લોકો પણ બોડકા જવાના છીએ. ત્યાં મારા ફઈ લોકો ધજા ચડાવે ગણપતિ દાદાના મંદિરે, તમે લોકો બધા ત્યાં જવાના. ડુંગળી બહુ તીખી. તો હવે પહેલાં હું શાક સુધારીને વઘારી નાખું ડુંગળી બટેટાનું. ડુંગળી છે એ સુધારાઈ ગઈ, પછી બટેકું છોલીને શાક વઘારી નાખું. મારો ભાઈ છે આવી ગયો, તો હવે હું ભાખરી કરી નાખું. પછી થોડી વાર પછી અમે લોકો જમી લઈ, પહેલાં ભાખરી કરી નાખું. અત્યારે ભાખરી પણ બની ગઈ, ભાખરી અને ડુંગળી બટેટાનું શાક. તો હવે અમે લોકો જમી લઈ. અત્યારે અમે જમીને ફ્રી થઈ ગયા. એકલી જ છું, તો અત્યારે પણ મારા બાબુના ઘરે જાઉં, કારણ કે એકલી હોય તો કંટાળો આવે, એટલે બાબુના ઘરે વહી જાઉં. તો હું નીકળી જ છું, એટલે હું ને મારા ભાઈ બંને જાય, તો અમે લોકો નીકળી છીએ. અમે લોકો અત્યારે બેસીને આવી ગયા. રસ્તામાંથી અમે વટાણા લીધા. જો કે મારા દાદાના ઘરે ગઈ ત્યારે વટાણા લીધા. દાદાના ઘરે ગઈ ત્યારે બેઠા બેઠા ફોડી નાખ્યા, કાલે ટિફિનમાં વટાણા બટેટાનું શાક કરવું છે એટલા માટે. તો આજનો વ્લોગ અહીં પૂરો કરું છું. તમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે કપડાં છે એ ધોવાઈ ગયા, ટિફિન પણ શાક થઈ ગયું છે, રોટલી બાકી. તો ટિફિન તો ખબર જ છે, કાલે મેં કીધું તમને કે વટાણા બટેટાનું કરવાનું, તો શાક વટાણા બટેટાનું કર્યું. જો 6 વાગ્યા છે, તો રોટલી 6:15 6:30 આસપાસ કરીશું, કારણ કે મારો ભાઈ 7:15 આસપાસ નીકળે એટલા માટે.
તો હજુ રોટલી કરવાની વાર છે. ત્યાં બેડશીટને બધું સાફ કરી નાખું. ટિફિનમાં જે વટાણા બટેટાનું શાક, રોટલી, ટમેટું, ચેવડો ને અડદિયો છે. આજનું ટિફિન છે. અત્યારે 8:45 પણ નથી થયા અને હું કામ કરીને ફ્રી થઈ ગઈ. તો આજે તો વહેલું કામ થઈ ગયું, કારણ કે આજે વહેલા કપડાં ધોવાઈ ગયા. નકર કામ તો થઈ જતું, પણ પછી કપડાં ધોવા મારા દાના ઘરે જતી એટલે થોડી વાર લાગતી. પણ આજે પહેલાં સવારે ઉઠીને કપડાં ધોઈ નાખ્યા. તો આજે તો હું વહેલી ફ્રી થઈ ગઈ. તો હવે અત્યારે હું પહેલાં નાસ્તો કરી લઉં. અને નાસ્તામાં આજે અડદિયો છે ને મમરા, તો એ કરવાની છું નાસ્તો. હવે પહેલાં હું નાસ્તો કરી લઉં. હજુ તો 5:30 થયા છે અને અત્યારમાં હું રોટલી બનાવું. આજે રોટલી એટલા માટે વહેલી બનાવું, કારણ કે આજે મારે રોટલી વઘારવાની છાશમાં. તો એ ઠંડી રોટલી હોય તો સારી વઘારાય, એટલા માટે હું અત્યારે રોટલી કરું. લોટ છે ને બપોરે બાંધી લીધો હતો, તો અત્યારે ખાલી રોટલી જ કરવાની. પછી ભાઈ કદાચ માસીના ક્લિનિક જવાનું કહેતો હતો, એની ટ્રીટમેન્ટ ચાલે એટલા માટે. તો કદાચ ત્યાં પણ જવાનું થશે માસીના ક્લિનિકે, એ આવશે તો અત્યારે પહેલાં રોટલી કરી લઉં. રોટલી કરીને પછી તો મોડ આવ્યું તોય ચાલે ને, ખાલી રોટલી જ વઘારવાની છે. તો પહેલાં રોટલી કરીને પછી ભાઈ આવે તો માસીના ક્લિનિક જવાનું થશે, તો ત્યાં જઈશું અને પછી ત્યાંથી આવીને રોટલી વઘારશું. તો પહેલાં હું રોટલી કરી લઉં. અત્યારે ભાઈનો વેઇટ કરું છું. ભાઈ આવે એટલે મારા માસીના ક્લિનિકે જવાનું, તો ભાઈનો વેઇટ કરવું, આવે એટલે અમે લોકો નીકળી. અત્યારે મારો ભાઈ છે આવી ગયો, તો અમે બંને મારા માસીના ક્લિનિક જાય. અમે લોકો મારા માસીના ક્લિનિક પહોંચી ગયા. લોકો અત્યારે પાછા ઘરે જાય છે માસીના ક્લિનિકેથી. અત્યારે અમે ઘરે પહોંચી ગયા. ભાઈ છે એ મારા ભાઈની દુકાને ગયો. હજુ 7 વાગ્યા છે. ભાઈએ એવું કીધું કે 7:15 રોટલી વઘારજે. તો હજુ આજે દીવાબત્તી કરવાના બાકી, તો પહેલાં દીવાબત્તી કરી લઉં અને પછી રોટલી વઘારી નાખું. વઘારેલી રોટલી અને ડુંગળી. તો હવે અમે લોકો જમી લઈ. અત્યારે હું ફ્રી થઈ ગઈ, તો હવે હું મારા ભાઈ જોડે મારા ભાભુના ઘરે જાઉં બેસવા. એકલી હોય એટલે ઘરે કંટાળો આવે, એટલે અત્યારે ભાભુના ઘરે વહી જાઉં બેસવા માટે. તો અમે લોકો નીકળી છીએ. અમે લોકો અત્યારે બેસીને અમારા ઘરે જઈએ છીએ, હું ને મારો ભાઈ. અત્યારે ઘરે પહોંચી ગઈ. ભાઈ છે પાછો દાના ઘરે ગયો, એને કંઈ વસ્તુ લાવવાની હતી તો એ ભૂલી ગયો. તો અત્યારે હું ઘરે પહોંચી ગઈ. તો આજનો વ્લોગ અહીં પૂરો કરું છું. તમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.